મહત્વના સમાચારોની વાત કરીએ તો ગુજરાતમાં લોકસભાની ટિકિટોની વહેંચણીમાં ઉકળતો ચરો જોવા મળી રહ્યો છે। સૌપ્રથમ પાટણ અને બનાસકાંઠાનું ગૂંચવાયેલું કોકડું ઉકેલવાનો પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ દ્વારા પ્રયાસ થઈ રહ્યો છે। રાજીવ ગાંધી ભવન ખાતે અમિત ચાવડાએ બેઠક યોજી હતી, જેમાં રાહુલ ગાંધીની ટીમના કૃષ્ણા અલવરુ પણ ઉપસ્થિત રહ્યા હતા। તો સાથે જ પાટણ અને બનાસકાંઠાના સ્થાનિક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં પાટણમાં જગદીશ ઠાકોરના ટસના મસ્ત થવા માટે તૈયાર ન હતા। બંને બેઠકો પર જ્ઞાતિ આધારિત સમીકરણ ગોઠવવામાં કોંગ્રેસ ગૂંચવાઈ છે। બનાસકાંઠા બેઠક માટે દેસાઈ અને ઠાકોર સમાજના અગ્રણીઓ સાથે બેઠક ચાલી રહી છે। તમામ જ્ઞાતિઓને સાથે રાખવા કોંગ્રેસના નેતાઓએ મથામણ શરૂ કરી દીધી છે। જગદીશ ઠાકોરે લોકસભા ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા કિશન જોડાયા છે। જી કિશન, કોંગ્રેસની બેઠક ચાલી રહી છે, જ્યાં ઠાકોર સમાજ અને દેસાઈ સમાજના અગ્રણીઓ સાથે જે બેઠક ચાલી રહી હતી, ત્યારે શું હાલ સમગ્ર માહિતી છે? અને પાટણમાં બંને સીટોને લઈ અને જે જાતીય સમીકરણો છે તેને લઈને કોંગ્રેસનું કોકડું ઉચવાનું છે। પહેલા અલ્પેશ ઠાકોર પાટણથી લડવાના હતા, પરંતુ છેલ્લી ઘડીએ તેમને ના પાડી દેતા હવે જગદીશ ઠાકોર પણ પાટણ બેઠક લડવાની ના પાડે છે। તો બીજી તરફ જે બનાસકાંઠા બેઠક છે તેમાં માલધારી સમાજ કે ચૌધરી સમાજ આ બંનેમાંથી કોને પ્રાધાન્ય આપવું તે પણ એક સૌથી મોટી મથામણ છે। તેને લઈ અને એઆઈસીસીના જનરલ સેક્રેટરી કૃષ્ણા અલવેરુ છે તે ગુજરાત કોંગ્રેસ ખાતે આવી પહોંચ્યા છે અને તેમને પણ મહત્વની બેઠક કરી છે। સાથોસાથ યુથ કોંગ્રેસમાં પણ જે ટિકિટની માંગ ઉઠી છે તેને લઈ અને હાલ પ્રદેશ કોંગ્રેસ ખાતે મહત્વની બેઠકો ચાલી રહી છે। જી કિશન, ડેમેજ કંટ્રોલની તૈયારી કરી રહ્યું છે કોંગ્રેસ, ત્યારે આ કૃષ્ણા અલવેરુની હાજરી અને આ મીટિંગ કેટલી મહત્વની સાબિત થઈ શકે તેમ છે? ગત વિધાનસભામાં પણ આ પ્રકારની જયારે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે કૃષ્ણા અલવેરુએ કામ કર્યું હતું। ત્યારે લોકસભામાં ટિકિટોની જાહેરાત પહેલા કૃષ્ણા અલવેરુને ગુજરાત મોકલવામાં આવે છે, ત્યારે તમામ નેતાઓ જે કોંગ્રેસ સાથે છે તે કોંગ્રેસ સાથે રહે અને એક સાથે મળીને લડે તે માટે ડેમેજ કંટ્રોલના ભાગરૂપે પણ તેમને ગુજરાત મોકલવામાં આવે છે। જી કિશન, જોડાઈ સમગ્ર માહિતી આપવા માટે આપનો આભાર। તો તમામ જ્ઞાતિઓને સાથે રાખવા કોંગ્રેસના નેતાઓની મથામણ ચાલી રહી છે। દિલ્હીથી આવેલી રાહુલ ગાંધીની ટીમે પ્રદેશ કોંગ્રેસમાં ધામા નાખ્યા છે। ઓલ ઇન્ડિયા કોંગ્રેસ જોઈન્ટ સેક્રેટરી કૃષ્ણા અલવેરુ પ્રદેશ કોંગ્રેસ ઓફિસે છે। ડેમેજ કંટ્રોલ થાળે પાડવા રાહુલ ગાંધીના અંગત મનાતા નેતાને ગુજરાતના મેદાને ઉતરાયા છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતની સીટો પર ટિકિટ વહેંચણીમાં ઘમાસાણને થાળે પાડવા કૃષ્ણા અલવેરુની મહત્વની જવાબદારી સોંપાઈ છે। ગત વિધાનસભામાં પણ કૃષ્ણા અલવેરુને મહત્વની કામગીરી સોંપાઈ હતી, એટલે તેમના અનુભવને ફરી મદદમાં લેવાયો છે। ઉત્તર ગુજરાતની 3 બેઠકો મહેસાણા, બનાસકાંઠા અને પાટણ મામલે કોંગ્રેસમાં ટિકિટ માટે ખેંચતાણ છે। ગુજરાતમાં ચૌધરી, ઠાકોર, પટેલ, ક્ષત્રિય અને માલધારી સમાજે ટિકિટ માટે પ્રેશર કર્યું છે, એટલે આ 5 સમાજમાંથી કોને રાજી રાખવા તેનું મનોમંથન ચાલી રહ્યું છે। જ્યારે કે સૌરાષ્ટ્રની અમરેલી અને જામનગર બેઠકો ચર્ચામાં છે। અહીંથી વિરજી ઠુમ્મર, જેની ઠુમ્મર, પ્રતાપ દુધાત સહિતના નેતાઓએ ટિકિટ માંગી છે। તો જામનગરમાં કોંગ્રેસ હાર્દિકને ચૂંટણી ન લડાવે તો કોને ટિકિટ આપી શકે તેના પર પણ મંથન થઈ રહ્યું છે। જામનગરમાંથી હાર્દિક પટેલ ઉપરાંત ભીખુ વારોતરિયા ઉપરાંત મુળુ કંડોરિયા, હિંમત ખાવાએ ટિકિટ માંગી છે। તો પૂર્વ સાંસદ વિક્રમ માડમ પણ પોતાના નજીકના વ્યક્તિને ટિકિટ આપવા લોબિંગ કરી રહ્યા છે।